નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં. અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને કાકાને 25 વીક્સ જોક સ્ટુડિયો પર પૂરા થયા છે, એનું સેલિબ્રેશન ચાલે છે. એમનું ન્યૂઝપેપરમાં ઇન્ટરવ્યુ છપાય એટલે આપણી સાથે સ્ટુડિયોમાં મોજૂદ છે ન્યૂઝપેપરના રિપોર્ટર, જેમનું નામ છે મહેશભાઈ મોહમ્મદભાઈ મેકવાન, જે પોતે ક્રાઇમ રિપોર્ટર છે. પણ સાહેબ, મારી દરેક વાતમાંથી તમે ક્રાઇમ ના શોધી કાઢો યાર. એટલે મેં એવો નહીં. શાંતિથી જે પૂછું છું એનો જવાબ આપો એટલે પતે. તમે મારા ફિલ્ડ રિલેટેડ પૂછો ને યાર. સારું, તો તમે આ જોક્સ ના શસ્ત્ર ક્યાંથી કાઢો છો? શસ્ત્ર એટલે કાકા એવું કહે છે કે તમે આ બધા જોક્સ કઈ રીતે લાવો છો એમ. અચ્છા, એ તો મેં ઓબ્ઝર્વેશન અને અનુભવ પરથી જોક્સ લાવું છું. એટલે કેવું કે આપણે કંઈક જોઈ લઈએ ને એને આપણે પ્રેઝન્ટ કરીએ જુદી રીતે તો મજા આવે. એટલે તમે જે જુઓ છો એને જુદી રીતે બોલો છો. હા, એમ. એટલે તમે કોર્ટમાં ગવાહી આપો તો તમે જે જોયું છે એ ના બોલો, પણ જુદી રીતે સબૂત પેશ કરો. આ તો ગુનો કહેવાય, જેલ થાય. બે યાર, આ માણસ ફરી આ ક્રાઇમ રિપોર્ટર છે એટલે દરેક વાત મારી ગુનામાં સેટ કરી નાખે છે. આ રીતે ઇન્ટરવ્યુ પતશે ને ત્યાં સુધી તો જન્મ ટીપની સજા ડિક્લેર થઈ જશે મારા નામની. મેં ઘેર જઉં છું યાર. હજુ નાનપણની વાત ચાલે છે ને એમાં કોર્ટ સુધી પહોંચી ગયો. કાકા ઉભા રહો, હું સોંગ્સ મૂકું છું, હું સમજાવું છું એમને. પાણી પી આવો, જાઓ તમે. કઈ ટાઈપનું તે સેટ કર્યું છે બધું આજે? એટલી બધી તરસ લાગે. ચાલ, મેં એકલો પીવા નહીં જતું, ચાલ મારી હાથે. 4 કલમ રજીસ્ટર કરી નાખી છે તમારા નામની. હટ. Only on